છેલ્લા 48 કલાકમાં આખા ગુજરાતે જોયું છે કે કઈ રીતે મેઘરાજા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મેઘ તાંડવ મચાવી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ છે। ગુજરાતના 12 થી 14 જિલ્લા એવા છે જ્યાં ભારે કે અતિ ભારે વરસાદ કે ક્યાંક પછી આબ ફાટ્યું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। ઘણી બધી નદીઓમાં પૂર આવી શકે છે। વરસાદ પડવાનો છે નક્કી છે। 48 કલાક સુધી લાગ લગાટ પડવાનો છે નક્કી છે। સુરેન્દ્રનગર, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, જામનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા આ જેટલા જિલ્લાના હું નામ બોલું છું ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને હજુ પણ 72 કલાક એલર્ટ આપવામાં આવ્યું છે। સ્કાયમેટ વેધરનું આગામી 72 કલાક માટે એલર્ટ જાહેર। સમગ્ર ગુજરાતમાં સ્કાયમેટ વેધર મુજબ ભારે વરસાદ ખાબકશે। ઘણા ખરા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। મોટા ભાગના જિલ્લામાં અસામાન્ય સ્તરનો વરસાદ પણ પડી શકે છે। ગુજરાત પર અતિ મજબૂત મહાકાય વરસાદી સિસ્ટમ બની રહી છે। આખી વરસાદી સિસ્ટમ વરસી તો જળ પ્રલય નક્કી માનવામાં આવી રહ્યું છે। કારણ કે જે રીતે સ્કાયમેટ વેધર જે છે તેમની વેબસાઇટમાંથી જે આપને સ્ક્રીન પર મેપ દેખાઈ રહ્યો છે આ મેપની અંદર ગુજરાતમાં કેવો વરસાદ આગામી 72 કલાક રહેશે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે। 72 કલાક જે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે ને જો આ વરસાદ પડે છે તો પછી જળ પ્રલય જેવા દ્રશ્યો સામે આવી શકે છે। હાલ જે પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, સુરત, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ જે વરસાદ પડી રહ્યા છે જેમાં ફરી એકવાર ખાડીપુરનું એ જળસ્તર જે છે તે વધી ચૂક્યું છે। સુરતમાં, અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 2 દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે ઘણા ખરા વિસ્તારોમાં ખૂબ મોટું નુકસાન પણ થયું છે। ત્યારે ગુજરાત પર અતિ મજબૂત એક સિસ્ટમ જે છે તે બની છે અને આ સિસ્ટમ એ ધીમે ધીમે હવે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં આગળ વધતી પણ જોવા મળી રહી છે। વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે ન્યૂઝ રૂમથી। મુફદ્દલ, જે રીતે સ્કાયમેટ વેધરે ફરી એકવાર અનુમાન લગાવ્યું છે અને ગુજરાત પર એક એવી સિસ્ટમ કે જે કદાચ જો વરસે તો જળ પ્રલય નક્કી માનવામાં આવી રહ્યું છે। ભાવિક, બુધવારથી ન્યૂઝરૂમ પોતાના અલગ અલગ અહેવાલમાં દર્શાવી રહ્યું છે કે ગુરુ શુક્રવાર બંને ગુજરાત ઉપર ભારે રહેશે અને છેલ્લા 48 કલાકમાં આખા ગુજરાતે જોયું છે કે કઈ રીતે મેઘરાજા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મેઘ તાંડવ મચાવી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ છે। તબાહીની તસવીરો હવે સામે આવી રહી છે। કરોડો અબજો રૂપિયાનું લોકોને નુકસાન થયું છે અને હવે જે ડેટા સ્કાયમેટ વેધર તરફથી આવ્યો છે એ પણ ચોંકાવનારો છે। શુક્રવારે સાંજ થઈ ચૂકી છે, રાત આખી, શનિવારનો આખો દિવસ અને રવિવાર સુધી વરસાદના એંધાણ છે। જી હા, ગુજરાતના લગભગ 12 થી 14 જિલ્લા એવા છે, ફરીવાર ગુજરાતના 12 થી 14 જિલ્લા એવા છે જ્યાં ભારે કે અતિ ભારે વરસાદ કે ક્યાંક પછી આબ ફાટ્યું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। ઘણી બધી નદીઓમાં પૂર આવી શકે છે। હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે નીચાણવાળા વિસ્તાર અથવા જ્યાં ભૌગોલિક સંરચના એવી હોય કે ખાડાવાળો વિસ્તાર હોય જ્યાં દર વર્ષે લોકોને અનુભવ હોય કે પાણી ભરાતું હોય એવા વિસ્તારોમાંથી લોકો અત્યારે જ સલામત સ્થળે ખસી જાય। આ જે છે એ એક પ્રકારે પૂર્વ તૈયારી માટે આ સૂચના આપવામાં આવી રહી છે અને આ એલર્ટનેસ આવે એનાથી લોકો સચેત થાય, સાવચેત થાય એના માટે નથી। ગભરાવાની કોઈ જરૂર નથી કે અત્યારે આ સ્થિતિમાં આ પ્રકારના અપડેટ્સ આવી રહ્યા છે તો શું કરવું। જો વરસાદ પડવાનો છે નક્કી છે, 48 કલાક સુધી લાગ લગાટ પડવાનો છે નક્કી છે, પણ જ્યારે વરસાદની વાત છે તો આપણે જાણીએ છીએ કે જે વાદળ સાથેની સિસ્ટમ છે છેલ્લી ઘડીએ ક્યાં ફંટાઈ જાય એ ખબર નથી હોતી। અત્યારે સુરેન્દ્રનગર, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, જામનગર,
ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા આ જેટલા જિલ્લાના હું નામ બોલું છું ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આગાહી છે. ઉત્તર સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આગાહી છે. કચ્છમાં આગાહી છે. મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગાહી છે. આ તમામ વિસ્તારોમાં નીચાણવાળા જ્યાં સ્થળ હોય, જ્યાં પાણી ભરાતું હોય ત્યાં લોકોએ સાવચેત રહેવું પડશે. 48 કલાક સુધી જાગતા રહેવું પડશે, કેમ કે આ મહાકાય સિસ્ટમ માટે ન માત્ર સ્કાયમેટ વેધર, હવામાન વિભાગ, windy.com, weatherandradar.com, યુરોપિયન વેધર એજન્સી આ બધાએ મોટું એલર્ટ આપ્યું છે કે ગુજરાત પર તબાહી સર્જતો વરસાદ હજુ પણ વરસતો રહેશે અને લગભગ 48 કલાક સુધી લાગલગાટ હજુ પણ વરસતો રહેશે. અને ક્યાં કેટલી માત્રા હશે એનું અનુમાન ન લગાવી શકાય. કોઈ તાલુકો જિલ્લો એવો હોય કે જ્યાં ખૂબ જ વરસાદ પડી જાય. આપણે જોયું અમદાવાદમાં 15, 18 અને 20 ઇંચ વરસાદ પડ્યો માત્ર 24 કલાકના ગાળામાં, અને એ પછી અમદાવાદમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે. એવી રીતે કોઈ તાલુકામાં, કોઈ જિલ્લામાં 24 કલાકમાં 15 ઇંચ, 20 ઇંચ કે 25 ઇંચ વરસાદ પડે તો ત્યાં નીચાણવાળા વિસ્તારના લોકોની હાલત શું થાય. એટલે અત્યારે જે અપડેટ્સ આવી રહ્યા છે, જે એલર્ટ આવી રહ્યા છે, એને લઈને આપણે લોકોને સાવચેત કરી રહ્યા છીએ. તંત્રની અપીલ છે, જરૂર વિના ઘરની બહાર ન નીકળવું. બની શકે તો જ્યાં એવા વિસ્તાર છે કે પાણી ભરાવાનું નક્કી છે ત્યાંથી લોકો સલામત સ્થળે ખસી જાય, એ સાવચેતીનું પગલું ગણાશે. બાકી વરસાદ સામાન્ય, મધ્યમ, ભારે આ અલગ અલગ માત્રામાં આવવાનો છે. જે જિલ્લાના મેં નામ લીધા એમાં આવવાનો છે એ નક્કી છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. મુફદ્દલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.